નમસ્કાર ગુજરાત. આજના મુખ્ય સમાચારની અંદર હોળીની જોત ઉપરથી ચોમાસાની સૌથી મોટી આગાહી. આવતા મહિનાથી રાશન કાર્ડ ધારકોને મળશે ડબલ અનાજ. યુદ્ધની અસર શરૂ થઈ ગઈ છે. 12 રૂપિયા મોંઘું થશે પેટ્રોલ ડીઝલ. ગેસ સિલિન્ડરના ભાવમાં થશે 50% વધારો. માલ સામાનની હેરાફેરી અટકી યુદ્ધના કારણે. લાંબી મંદીના એધાન. વાહન ચાલકો ખાસ ધ્યાન આપજો. હર્ષ સંઘવીની સૌથી મોટી જાહેરાત. માર્ચ મહિનાની શરૂઆત સાથે નવા નિયમો લાગુ થઈ ગયા છે. કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય. વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર. ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશ ખબર. ટોલ ટેક્સના નવા નિયમો લાગુ. ભારત પાસે માત્ર 25 દિવસનું તેલ બચ્યું છે. મહિલાઓને મળશે 7,000 રૂપિયાની સહાય. જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 22મો હપ્તો. ડુંગળીએ તો ખેડૂતોને રોવડાવ્યા છે. યુદ્ધથી હીરા અને કાપડ ઉદ્યોગ પર સંકટ. ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત. ખેડૂતોને મળશે 22,500 રૂપિયાની સહાય. સાથે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 50%ની સબસિડી. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સૌથી પહેલા મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર ઉપર નજર કરીએ તો હોળીની જ્યોત પરથી આગાહી કરનાર વંથલીના જાણીતા આગાહીકારક રમણીકભાઈ વામજાએ અનુમાન બાંધ્યું છે. વર્ષ 2026માં અતિવૃષ્ટિની સંભાવના છે. આ ઉપરાંત વર્ષ સારામાં સારું જશે. હોળીની ઝાડ ઊંચે જવી બતાવે છે કે આ વર્ષે કોઈ મહાન વ્યક્તિનું અવસાન થઈ શકે છે. માર્ચ એપ્રિલ મેમાં વાવાઝોડાની સાથે વરસાદની પણ સંભાવના છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડું આવી શકે છે. વેરાવળ પોરબંદરમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમને આગાહી કરી છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં 55થી લઈને 65 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે. તેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેનારાઓને સાવચેતી રાખવી જરૂરી છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે ₹2,000નો 22મો હપ્તો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓ માટે 22મો હપ્તો માર્ચ અથવા તો એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયા દરમિયાન જાહેર થઈ શકે છે. જોકે સરકારે હજુ સત્તાવાર રીતે તારીખ જાહેર કરી નથી, પરંતુ હપ્તો મેળવવા માટે તમામ નોંધાયેલા ખેડૂતોએ ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે. જો ઈ-કેવાયસી બાકી હશે તો હપ્તો અટકી જશે. ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ પર જઈને ઓટીપી દ્વારા જાતે પણ આ પ્રક્રિયા પૂર્ણ કરી યોજનાનો લાભ મેળવી શકો છો. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગામડામાં રહેતા લોકો માટે આવી ગઈ છે ખુશખબર. ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના અમલી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત બાકી હપ્તા પરનું દંડનીય વ્યાજ સંપૂર્ણ માફ કરવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન. જો તમારું રાશન કાર્ડ ખોવાઈ ગયું છે તો કઈ રીતે તમે હવે તમારા હકનું અનાજ છે એ મેળવી શકો છો? તો કે રાશન કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર દ્વારા ડુપ્લિકેટ રેશન કાર્ડ મેળવવાની પ્રક્રિયા પણ ખૂબ જ સરળ કરી છે. અરજદારો હવે ઓનલાઈન અથવા તો મિત્રો ખાસ કરીને ઓફલાઈન એમ બંને માધ્યમથી અરજી કરી શકે છે. સૌથી પહેલાં નજીકના પોલીસ સ્ટેશનમાંથી FIR નોંધાવી ફરજિયાત છે. ત્યારબાદ રાજ્યના ખાદ્ય અને પુરવઠા વિભાગની વેબસાઇટ પર જઈને અથવા તો જિલ્લા કચેરી એ ફોર્મ ભરીને ડુપ્લિકેટ કાર્ડ મેળવી શકાશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સરકારનો મોટો નિર્ણય. હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ થઈ ગયું છે. અરજદારો હવે એજન્ટની મદદ વગર ઘરે બેઠા ઓનલાઈન ટેસ્ટ આપી લર્નિંગ લાયસન્સ મેળવી શકે છે. આ નવી સુવિધા અંતર્ગત RTO કચેરીના ધક્કા ખાવાની જરૂર નથી. આ ઓનલાઈન એક્ઝામમાં કુલ 15 પ્રશ્નો પૂછવામાં આવે છે, જેમાંથી માત્ર 7 જવાબો સાચા પડવા ઉપર ઉમેદવાર પરીક્ષામાં પાસ ગણાય છે.
આ પ્રક્રિયા ફેબ્રુઆરી 2024થી શરૂ થઈ ગઈ છે. આનાથી લોકોનો સમય અને નાણાં બચી શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વોટ્સઅપને લઈને નવા નિયમો લાગુ થઈ ગયા છે. 1 માર્ચથી મેસેજિંગ એપને લઈને મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સરકારના નિયમો બાદ હવે વોટ્સઅપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી મેસેજિંગ એપ માટે એક્ટિવ સિમ કાર્ડ હોવું ફરજિયાત છે. સાથે સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો જોકે આ નિયમ કોમ્પ્યુટરમાં વોટ્સઅપ વેબ માટે પણ લાગુ પડે છે, જે દર 6 કલાકે લોગ આઉટ થઈ જશે અને અગાઉથી એકવાર લોગિન કરતા 1 અઠવાડિયા સુધી ચાલતું રહેશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો કે ભારત પાસે માત્ર 25 દિવસનું તેલ બચ્યું છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધ દરમિયાન ભારત પાસે હવે ફક્ત 25 દિવસનું ક્રૂડ ઓઇલ અને રિફાઇન્ડ ઓઇલ ભંડાર બાકી છે. સરકારી સૂત્રો મુજબ ટાંકીને ANIએ દેશની મુખ્ય સુરક્ષા અંગે આ અપડેટની જાણ કરી. ઈરાનને હોર્મુઝ ટેસ્ટ બંધ કરવાની જાહેરાત કરી છે અને ઈરાની સૈન્યએ ચેતવણી પણ આપી દીધી છે કે આ માર્ગ પરથી પસાર થનારા કોઈ પણ જહાજને આગ લગાવી દેવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ટોલ ટેક્સને લઈને સૌથી મોટી જાહેરાત. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સ્થાનિક રહેવાસીઓ અને દૈનિક મુસાફરો માટે ખાસ સ્થાનિક માસિક પાસ મેળવવાનું ખૂબ જ સરળ રહેશે. તમને માત્ર 340 રૂપિયા પ્રતિ મહિને અમર્યાદિત ટોલ પ્લાઝા મેળવી શકો છો. જે અરજદારોના ઘરે ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની ત્રિજ્યામાં છે તેઓ આ લાભ મેળવી શકે છે. એ પણ નોંધવું જોઈએ કે આ સુવિધા ફક્ત ખાનગી વાહનો જેમ કે સફેદ નંબર પ્લેટ માટે છે. વાણિજ્ય વાહનો જેમ કે પીળી નંબર પ્લેટ માટે પાત્ર નથી. આ પાસ મેળવવા માટે તમારા વાહનમાં સક્રિય ફાસ્ટેગ પર. મિત્રો, તે પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એમના વિશે જો વાત કરીએ તો કેન્દ્ર સરકારની NLM યોજના હેઠળ જો કોઈ વ્યક્તિ, ખેડૂત સંગઠન કે પછી સેલ્ફ હેલ્પ ગ્રુપ કે પછી કંપની ગધેડા, ઘોડા કે ઊંટનું પાલનનો પ્રોજેક્ટ શરૂ કરે છે તો તેમને પ્રોજેક્ટના કુલ ખર્ચના 50% સબસિડી આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત લાભાર્થીને મહત્તમ 50 લાખ રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર છે. ઉદાહરણ તરીકે સમજવું હોય તો તમારો પ્રોજેક્ટ 1 કરોડ રૂપિયાનો હોય તો સરકાર તમને સીધી 50 લાખ રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્ર સરકારના નવા નિર્ણયો. આરોગ્ય વિભાગે જન્મ મરણના પ્રમાણપત્રને લઈને એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં પિતા માતાનું નામ અંગે પણ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. પરિણામે ફરજિયાત જૈવિક પિતાના નામનો ઉલ્લેખ કરવો પડશે. માતાનું નામ અટક રાખવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડે છે. બાળકનું નામ લખવું હોય તો રાખી શકો છો. છૂટાછેડા જેવા કેસોમાં પિતાના નામ વિધર્મીનું પણ પ્રાપ્ત નોંધ. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકારની મોટી ભેટ. મોદી સરકારે સામાન્ય નાગરિકોને મોટી ભેટ આપી છે. એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરી છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલી PM રાહત યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા. પરંતુ મિત્રો, આપણે જણાવી દઈએ તો માર્ગ અકસ્માત બાદ તરત પરત સારવારની સુવિધા. યોગ્ય અકસ્માત અચાનક થાય છે તો ઘણી વખત હોસ્પિટલમાં પહોંચાડ્યા બાદ પૈસાની વ્યવસ્થા અને કાગળ કામનું સ્વાસ્થ્ય વીમા વિલંબ થઈ શકે છે. આવા વિલંબથી દરેક વખત જીવ જોખમમાં છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સરકાર PM રાહત યોજના અમલમાં મૂકી શકે છે, જેના કારણે 1,50,000 સુધીની રોકડ વિતરણ સારવાર ચૂકવવું પડશે.
મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો જાણો કયા ખેડૂતોને મળશે હવે 3,000 રૂપિયાનો હપ્તો. તો પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ 15 થી 12 રૂપિયા સુધીના મોંઘા થશે. હોમી સ્ટેટમાં તણાવ રાષ્ટ્રપણે વૈશ્વિક તળ બજારમાં ગભરામટ પેદા કરી રહી છે અને બ્રેન્ટ કુલ $65 પ્રતિ આ પરિસ્થિતિમાં વધુ માણસની સાથે મિત્રો આની સીધી અસર ભારત ઉપર જોવા મળશે. તેલ કંપનીઓ ડીઝલ અને પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 5 થી 15 રૂપિયાનો વધારો કર્યો છે અને ભારતમાં પેટ્રોલિયમ 74 દિવસની મર્યાદામાં. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, આપણે જણાવી દઈએ તો કે દીકરીઓને મળશે હવે સહાય. ગુજરાત સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે કન્યા કેળવણી નિધિ અને મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજનાના ભાગરૂપે અમલમાં આવશે અને વર્ષ 2026 માટેની સંપૂર્ણ વિગતો દાખલ કરો છો. સાથે મિત્રો આપણે જણાવી દઈએ તો મેડિકલમાં અભ્યાસ કરતી વખતે દીકરીઓને 4 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખૂબ જ અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે. એ વિશે વાત કરીએ તો વોટ્સઅપને લઈને સૌથી મોટા સમાચાર. 1 માર્ચથી મેસેજિંગ એપને લઈને મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સરકારના નવા નિયમો બાદ વોટ્સઅપ, ટેલિગ્રામ આ સાથે સિગ્નલ જેવા મેસેજિંગ એપ માટે એક્ટિવ સિમ હોવા ફરજિયાત છે. અન્યથા સિમ કાર્ડ વગર એપ્સનો લોગો કરી શકો છો. આ ફક્ત મિત્રો તમે જોઈ શકો છો એ રીતે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, નહીતર દર મહિને મળતું મફત અનાજ બંધ થઈ જશે. ગુજરાત સરકારના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગે રાજ્યભરમાં એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. આ આદેશ હેઠળ રાશન કાર્ડ પર નોંધાયેલા તમામ સભ્યો માટે તાત્કાલિક KYC ચકાસણી ફરજિયાત બનાવવામાં આવી છે, જેથી સરકારી અનાજ લાભો અવિરત રીતે પ્રાપ્ત થાય. આ પ્રક્રિયા છેતરપિંડી કરનાર લાભાર્થીઓને દૂર કરવા અને સાચા ગરીબ પરિવારોને અનાજનું પારદર્શક વિતરણ સુનિશ્ચિત કરવા માટે ફરજિયાત બનાવવામાં આવ્યા છે. જો તમે હજુ સુધી તમારા પરિવારના સભ્યોની ચકાસણી કરી નથી તો ભવિષ્યમાં રાશન મેળવવું મુશ્કેલ બની શકે છે. મિત્રો, ત્યાં પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ઉદ્યોગથી હીરા અને કાપડ ઉદ્યોગ પર સંકટ. ઈરાન ઇઝરાયલ યુદ્ધની સીધી અસર સુરત ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગ પર પડી છે. મિત્રો, એર કાર્ગો સર્વિસ ઠપ થતાં કરોડોના માલ એરપોર્ટ પર અટકાવ્યા છે. એનાથી 22 લાખ હેક્ટરોની રોજીરોટી પર હુમલો થયો છે. અમેરિકાના 35% નિકાસ થતી. મિત્રો, ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો કે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 50%ની સબસિડી. ખેડૂતો માટે ખેતી હંમેશા એક મોટો પડકાર છે, કારણ કે આપણે જણાવી દઈએ તો ટ્રેક્ટરની એજન્સીથી થોડુંક જ દૂર છે. ટ્રેક્ટર વિના ખેડાણ છે, બીજ વાવવા છે, પાક વાવવા અત્યંત મુશ્કેલી બની ગઈ છે અને ગ્રામીણ નિર્માણને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે ઉદાહરણ તરીકે આ માટે કેન્દ્ર સરકાર માટે ખાસ અને મિત્રો ખેતી કાર્યોને લઈને સરળ બનાવી શકે છે. આ આધુનિક કૃષિ પદ્ધતિ